વાત સાયકલ કૌભાંડ મામલે કોંગ્રેસના પ્રહારની તો વિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસનું રાજ્ય સરકાર પર નિશાન। સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલ કૌભાંડ સામે આવ્યું છે। 1.70 લાખ સાયકલ ખરીદી માટે ખાસ કમિટીએ નિયમો નક્કી કર્યા છે। માનીતી કોન્ટ્રાક્ટરને લાભ આપવા નિયમોમાં ફેરફાર કરાયા છે। રાજ્યભરમાં 3857 ભાવે કંપની સાયકલ આપે છે। એ જ કંપની ગુજરાતમાં 4444 ભાવે સાયકલ આપે છે। આથી 8.5 કરોડ રૂપિયાનો વધારો ચૂકવાશે। આ વર્ષે સાયકલો પણ નિયત સમય કરતાં મોડી આવી। 2022-23 વર્ષની સાયકલો હજુ આવી રહી છે। અમિત ચાવડાએ સીધો પ્રહાર કર્યો છે। સાયકલની ગુણવત્તા સામે પણ વિપક્ષે સવાલ ઉઠાવ્યા છે। ત્યારે મામલે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ કહ્યું છે કે સરકારે અહેવાલ મંગાવ્યો છે। પહેલી વખત એવું થયું કે માનીતી કંપનીઓને ફાયદો કરવા માટે સ્પેસિફિકેશન ને કન્ડિશનમાં ફેરફાર થાય છે। એની સામે વિરોધ થાય છે, રજૂઆતો થાય છે। વિરોધ પક્ષની કચેરીમાંથી પણ એની તપાસ માટે પત્રો લખાય છે, પણ સીએમ ઓફિસના સીધા હસ્તક્ષેપને કારણે ખરીદીની સ્પેસિફિકેશન એસપીસી કરવાને બદલે સીધું વિભાગ નક્કી કરે છે। સ્પેસિફિકેશન એવા નક્કી કરવામાં આવે છે, કન્ડિશન એવી નક્કી કરવામાં આવે છે કે ચોક્કસ કંપનીઓને લાભ થાય। અને એના કારણે જે કંપની રાજસ્થાનમાં એક સાયકલ 3857 રૂપિયે આપે છે, એ જ સાયકલ એ જ કંપની ગુજરાતમાં 4444 રૂપિયાએ સાયકલ સપ્લાય કરે છે। એટલે કે એક સાયકલે 500 રૂપિયા વધારે ગુજરાતની પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા કંપનીને સરકાર દ્વારા ચૂકવાય છે। અને 1,70,000 સાયકલો એટલે લગભગ 8.5 કરોડ રૂપિયા વધારે ચૂકવવા પાછળનું કારણ શું, એ સરકાર જવાબ આપે। એ બાબતનો હકીકતલક્ષી અહેવાલ સરકારે મંગાવ્યો છે ને, કેબિનેટમાં પણ એની ચર્ચા થઈ છે। અહેવાલ આવ્યા પછી આપને હું વિગતે પ્રકાશ પાડી શકીશ।